હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે તારીખ 24 એપ્રિલથી લઈ અને 27 એપ્રિલ સુધીના કરંટ અફેર્સ, જેમાં આ દિવસોના ખૂબ જ અગત્યના કરંટ અફેર અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે તેની ઉજવણી 24 એપ્રિલના રોજ કરવામાં આવે છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. હવે ભારતમાં દર વર્ષે 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. હવે રાષ્ટ્રીય પંચાયતી રાજ, તો પંચાયતી રાજ છે તેના 3 સ્તર છે. ક્યાં ક્યાં 3 સ્તર? તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. અને આ દિવસનો પાયો છે તે 73માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 સાથે જોડેલો છે અને ડિસેમ્બર 1992માં પસાર થયો હતો અને 24 એપ્રિલ 1993ના રોજ અમલમાં આવ્યો અને 24 ડિસેમ્બર 1993 સુધીમાં 8 રાજ્યોમાં આ જે કાયદો છે તે અમલમાં આવ્યો હતો. હવે ભારતના જે તત્કાલીન વડાપ્રધાન એટલે કે 2010માં મનમોહનસિંહ હતા, ડૉક્ટર મનમોહનસિંહ, અને તેઓએ 24 એપ્રિલ 2010ના રોજ પ્રથમ વખત રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે તે જાહેર કર્યો હતો. અને સૌપ્રથમ ક્યારે ઉજવાયો હતો? તો કે 2 ઓક્ટોબર 1959ના રોજ જે પ્રથમ પંચાયતી રાજ સિસ્ટમનો અમલ છે તે રાજસ્થાનના નાગોર જિલ્લામાં થયો હતો. જ્યારે પ્રથમ વખત તમને વાત કરવામાં આવે તો તે રાજ્ય રાજસ્થાન હતું અને નાગોર જિલ્લામાં સૌ પ્રથમ વખત પ્રથમ પંચાયતી રાજ સિસ્ટમનો અમલ છે તે થયો હતો 2 ઓક્ટોબર 1959. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ઇસરોના ભૂતપૂર્વ વડાનું અવસાન થયું છે, તેમનું નામ શું છે? તો તેમનું નામ છે કે કસ્તુરીરંગન. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન કે કસ્તુરીરંગન અને તેઓનું 84 વર્ષની વયે બેંગ્લોરમાં નિધન થયું છે. હવે તેઓ વર્ષ 1994થી લઈ અને 2003 સુધી ઇસરોના ચેરમેન હતા. અને સાથે સાથે આ પણ અગત્યનું છે કે નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે આપણી શિક્ષણને, તેમાં ડૉક્ટર કૃષ્ણ કસ્તુરીરંગન છે તેઓના દ્વારા જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે 2020 તેનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ છે તેમાં પણ તેઓ રહ્યા હતા. હવે વાત કરીએ આપણે ઇસરોની, તો ઇસરોનું ફૂલ ફોર્મ શું છે? તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. હવે ઇસરો છે તેને ગુજરાતીમાં ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંસ્થાન અવકાશ એજન્સી કહેવામાં આવે છે. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 15 ઓગસ્ટ 1969ના રોજ ઇસરો છે તેની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું જે મુખ્ય મથક છે તે બેંગલુરુ કર્ણાટકમાં આવેલું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયું રાજ્ય તેના 9 વાઘ અભયારણ્યની આસપાસ બફર ઝોન વિકસાવવા જઈ રહ્યું છે? તો આ બફર ઝોન છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં વિકસાવવામાં આવશે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. હવે મધ્યપ્રદેશ રાજ્ય છે તેના 9 વાઘ અભયારણ્ય છે તેની આસપાસ બફર ઝોન છે તે વિકસાવશે. અને શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો કે વાઘની જે વધતી જતી વસ્તી છે તેને કારણે આ રાજ્યમાં નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. અને છેલ્લા 4 વર્ષમાં 526થી લઈ અને સંખ્યા વાઘની વધી અને 785 થઈ છે. મધ્યપ્રદેશમાં વાઘ અભયારણ્યની સંખ્યા કેટલી છે? તો કે 9 છે. હાલમાં જ માધવ રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો હતો અને આવી રીતથી 9 છે તે બન્યા છે. વાત કરીએ આપણે મધ્યપ્રદેશ, તો મધ્યપ્રદેશ છે તેનું કેપિટલ ભોપાલ છે અને સૌથી મોટા શહેરની વાત કરવામાં આવે તો તેનું સૌથી મોટું જે શહેર છે તે ઇન્દોર છે. અને સાથે સાથે ઇન્દોર છે તે ભારતનું સતત 7મી વખત સૌથી સ્વચ્છ શહેર છે તે પણ બન્યું છે. રાજ્યપાલની વાત કરવામાં આવે તો મંગુભાઈ સી પટેલ અને મુખ્યમંત્રી છે મોહન યાદવ. અને હમણાં આપણે વાત કરીએ એમ કે ઇન્દોર છે તે સતત 7મી વખત ભારતનું સ્વચ્છ બન્યો છે શહેર. અને સાથે સાથે ₹5માં વીજળી જોડાણ છે તે પણ મધ્યપ્રદેશ રાજ્યમાં આપવામાં આવ્યું છે. અને 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ છે તે પણ મધ્યપ્રદેશમાં યોજાયો હતો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કુલ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોકાણના આધારે ટોચના 10 દેશોમાં કોણ ટોચ ઉપર છે? તો આમાં અમેરિકા છે, યુનાઇટેડ સ્ટેટ્સ તે ટોચ ઉપર છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો AI રોકાણના આધારે ટોચના 10 દેશોમાં અમેરિકા છે તે ટોચ ઉપર છે. અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
ઇન્વેસ્ટમેન્ટ બાય કન્ટ્રી એટલે કે એઆઈનું ફૂલ ફોર્મ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને તેમાં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે આ જે અમેરિકા છે તે ટોચ ઉપર છે. બીજા નંબર ઉપર કોણ છે? તો કે ચાઇના છે, ચીન છે તે બીજા નંબર ઉપર છે, યુનાઇટેડ કિંગડમ છે તે ત્રીજા નંબર ઉપર છે, ચોથા નંબર ઉપર કેનેડા છે, અને ભારતનું સ્થાન આપણે જોવા જઈએ તો ભારતનું સ્થાન છે તે 7મા ક્રમાંકે છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ છે તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે, અને આ વર્ષે એટલે કે 2025માં આ જે છે તે 55મો પૃથ્વી દિવસ હતો, અને તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે લોકોમાં પૃથ્વી અને પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે, અને આ વર્ષની થીમ કઈ છે? તો કે અમારી શક્તિ અમારું ગ્રહ. તાજેતરમાં ગુજરાતના ગાંધીનગરમાં 40 કૌશલ્ય અભ્યાસક્રમો પૂરા પાડતું NSDC PDEU કેન્દ્ર કોણે શરૂ કર્યું છે? તો આ જે કેન્દ્ર છે તે જયંત ચૌધરી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે જયંત ચૌધરી, અને તેઓએ આપણા ગુજરાત રાજ્યના ગાંધીનગરમાં 40 કૌશલ્ય અભ્યાસક્રમો ઓફર કરતા NSDC PDEU સેન્ટરનું ઉદ્ઘાટન છે તે કર્યું છે, અને આ જે સેન્ટર છે તે સેમિકન્ડક્ટર, સોલાર અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગમાં ઓનલાઈન અને હાઇબ્રિડ અભ્યાસક્રમો છે તે ઓફર કરશે. વાત કરીએ આપણે ગુજરાતની, તો ભારતના નકશામાં ગુજરાતનું સ્થાન તમે અહીં જોઈ શકો છો, આ છે ગુજરાત. રાજ્ય તરીકેનો દરજ્જો છે તે 1 મે 1960 એટલે કે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ જેને આપણે ઓળખીએ છીએ ત્યારે મળ્યો હતો. રાજધાની તેની કઈ છે? તો કે ગાંધીનગર. સૌથી મોટું શહેર તેનું અમદાવાદ છે. હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. બીજા ગુજરાતના કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતના ઘરચોળા અને અમદાવાદ બ્લોક પ્રિન્ટ છે તેને GI ટેગ આપવામાં આવ્યો છે. ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે એ ધોલેરા છે, અને જે ગુજરાતમાં આવેલું છે. ઉત્તરાખંડ પછી UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે. ગુજરાતમાં લશ્કરી કવાયત જળથલ રક્ષા 2025 યોજાઈ હતી, અને વંચિત મહિલાઓના ઉત્થાન માટે સફળ યોજના છે તે પણ ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં કયા ખેલાડીએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એટલે કે IPLમાં સૌથી વધુ 50 એટલે કે 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો આ રેકોર્ડ છે તે વિરાટ કોહલી દ્વારા બનાવવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે હવે વાત કરીએ તો IPLના ઇતિહાસમાં સૌથી વધુ 50થી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ અત્યારે છે તો તે વિરાટ કોહલીના નામે છે, અને ડેવિડ વોર્નરનો જે 66 નો જે રેકોર્ડ હતો એટલે કે 66 વખત 50નો રેકોર્ડ હતો તે તેને તોડી અને 67 વખત પોતે 50+ સ્કોર છે તે નોંધાવ્યો છે. ફર્સ્ટ નંબર ઉપર વિરાટ કોહલી છે, સેકન્ડ નંબર ઉપર ડેવિડ વોર્નર, થર્ડ નંબર ઉપર શિખર ધવન, અને ચોથા નંબર ઉપર છે રોહિત શર્મા, અને 5મા નંબર ઉપર છે KL રાહુલ. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમનો રોમાંચક એર શો ક્યાં યોજાયો હતો? તો આ એર શો છે તે બિહાર ખાતે યોજાયો હતો, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બિહારની જે રાજધાની છે પટના, તેમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટ ટીમનો રોમાંચક એર શો છે તે યોજાયો હતો, અને આનો જે ઉદ્દેશ્ય શું હતો? તો કે દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાનું, વાયુસેનાની શક્તિનું પ્રદર્શન કરવાનું, અને યુવાનોને ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપવાનો છે. વાત કરીએ આપણે બિહારની, તો બિહારનું કેપિટલ હમણાં આપણે જોયું, આ છે તેની રાજધાની પટના. હાલના CM છે નીતિશ કુમાર, અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્ય સરકારે પિંક ઈ-રિક્ષા યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આજે પિંક ઈ-રિક્ષા યોજના છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે રાજ્યમાં પિંક ઈ-રિક્ષા યોજના છે તે શરૂ કરી છે, અને જે પુણેમાં એક સમારોહ હતો તેમાં મહારાષ્ટ્રના જે નાયબ મુખ્યમંત્રી છે અજિત પવાર, તેના દ્વારા આજે પિંક ઈ-રિક્ષા યોજના છે તેનું સત્તાવાર રીતે પ્રારંભ છે તે કરવામાં આવ્યો હતો, અને જે પસંદગીના લાભાર્થીઓ છે તેને આ ઇલેક્ટ્રિક 3 વ્હીલરનું વિતરણ છે તે પણ કરવામાં આવ્યું હતું. વાત કરીએ આપણે મહારાષ્ટ્રની,
તો મહારાષ્ટ્ર છે તેની સ્થાપના પણ આપણા ગુજરાત રાજ્ય દિન છે, સ્થાપના દિન એટલે કે 1 મે 1960 ત્યારે જ થઈ હતી, કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર છે, મુંબઈ છે તે બૃહદ મુંબઈથી જોડાયેલું હતું. અને પાટનગર મુંબઈ, શિયાળુ પાટનગર છે તે નાગપુર છે. હાલના રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન અને મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે ફરીથી કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ ટી રવિશંકર છે તેઓની RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે ફરીથી નિમણૂક છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ટી રવિશંકર અને તેઓની RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે, RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેના ડેપ્યુટી ગવર્નર તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી છે, એટલે કે પુનઃ નિયુક્ત કરવામાં આવી છે. અને 3 મે 2025થી તેમનો કાર્યકાળ શરૂ થશે અને 1 વર્ષ માટે હશે. અને આ પહેલાં પણ તેઓ રહી ચૂક્યા છે. ક્યારે રહી ચૂક્યા હતા? તો કે મે 2021માં. હવે RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 એપ્રિલ 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપના કરવામાં આવી હતી. અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે મુંબઈ, મહારાષ્ટ્રમાં તેનું મુખ્ય મથક આવેલું છે. હાલના તેના ગવર્નર એટલે કે 26મા ગવર્નર કોણ છે? તો કે સંજય મલ્હોત્રા. અને પ્રથમ ગવર્નર કોણ હતું? તો CD દેશમુખ. અને 25મા ગવર્નર હતા શક્તિકાંત દાસ. તેઓ હાલમાં જ નરેન્દ્રભાઈ મોદીના સભ્ય સચિવ તરીકે તેમની નિમણૂક છે તે થઈ હતી. અને ત્યાર પછી આ 26મા ગવર્નર છે તે બન્યા હતા. ત્યાર પછી જોઈએ તો બીજા ઇમ્પોર્ટન્ટ જે નિમણૂક છે તેના વિશે જોઈ લઈએ. તો હાલમાં જ જે મીરાબાઈ ચાનુ છે તેઓની IWLF એથ્લેટ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. UGCના અધ્યક્ષ છે તે વિનીત જોશી બન્યા છે. તો સંતોષ કુમાર છે તેઓને IndusInd બેંકના ડેપ્યુટી CFO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEF દ્વારા રામમોહન નાયડુ છે તેઓને યંગ ગ્લોબલ લીડર 2025 તરીકે પસંદગી કરવામાં આવી છે. તો હાલમાં જે જસ્ટિસ છે BR ગવઈ તેઓને ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં જ ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે દિનેશ માહેશ્વરી છે તેઓને નિયુક્ત કરવામાં આવી છે. તો કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે અરવિંદ શ્રીવાસ્તવ છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં મોદી સ્મૃતિ સંગ્રહાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો આ જે સંગ્રહાલય છે તે બિહાર ખાતે શરૂ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બિહારના મોતીહારીના ઉદ્યોગ સાહસિક યમુના સિકારિયાએ રાજ્યનું પ્રથમ મોદી સંગ્રહાલય છે તે સ્થાપ્યું છે. હવે આ સંગ્રહાલયમાં શું હશે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવેલા 56 હરાજી કરાયેલા સ્મૃતિચિહ્નો છે તે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 2 દિવસીય ઇન્ડિયા સમિટ 2025 ક્યાં યોજવામાં આવી હતી? તો આ જે સમિટ છે તે તેલંગાણા ખાતે યોજવામાં આવી હતી. માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેલંગાણા રાજ્ય સરકારે 2 દિવસીય ઇન્ડિયા સમિટ 2025નું આયોજન છે તે કર્યું હતું. અને આ એક છે તે વૈશ્વિક કાર્યક્રમ છે જે 25થી લઈને 25-26 એપ્રિલ આ 2 દિવસના રોજ HICC નોવોટેલ ખાતે યોજવામાં આવ્યો હતો. અને 100થી વધુ દેશોના 450થી વધારે પ્રતિનિધિઓ છે તેણે ભાગ લીધો હતો. વાત કરીએ તેલંગાણા, તો તેલંગાણાનું સ્થાન ભારતના નકશામાં જોઈ શકો છો, આ છે તેલંગાણા. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 2 જૂન 2014માં. રાજધાની હૈદરાબાદ, સૌથી મોટું શહેર પણ હૈદરાબાદ. મુખ્યમંત્રી તેના રેવંત રેડ્ડી છે. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હવે બીજા તેલંગાણાના કરંટ પોઈન્ટની વાત કરીએ તો TB પરીક્ષણમાં શ્રેષ્ઠતા માટે તેલંગાણાને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તેલંગાણાએ કેન્દ્રીય અંગદાન અધિનિયમ અપનાવવાનો ઠરાવ પસાર કર્યો છે. તો મામનૂર ખાતે રાજ્યના બીજા એરપોર્ટને મંજૂરી છે તે પણ આપવામાં આવી છે. તેલંગાણાના મુખ્યમંત્રીએ એક્સપીરિયમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. તો હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં શૂટિંગ રેન્જનો શિલાન્યાસ છે તે પણ કર્યો છે. T-Shield સાયબર સિક્યુરિટી લેબનું ઉદ્ઘાટન છે તે પણ તેલંગાણામાં થયું છે. તાજેતરમાં ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો હાલમાં જ કૃતિ સેનન છે તેઓ ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. માટે ઓપ્શન નંબર C ઇઝ ધ રાઇટ આન્સર.
તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે અગ્રણી ચીની હોમ અને પર્સનલ એપ્લાયન્સ બ્રાન્ડ ડ્રીમ ટેકનોલોજી, અને તેઓના દ્વારા હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી છે કૃતિ સેનન, તેઓને તેમની પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ બીજા બ્રાન્ડ એમ્બેસેડર, તો હાલમાં જ ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિકી કૌશલ છે તેઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો L&T છે, L&T ફાઇનાન્સ, તેઓએ જસપ્રીત બુમરાહને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે, અને સાથે સાથે સ્ક્રેચર્સ છે તેઓએ પણ જસપ્રીત બુમરાહને તેમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. લેવી દ્વારા દિલજીત દોસાંજને વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તો ફિક્કી ફ્રેન્ચના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના બન્યા છે. અનન્યા પાંડે ફ્રેન્ચ બ્રાન્ડ ચેનલ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે, ફ્રેન્ચ બ્રાન્ડ ચેનલના. અને વિવો દ્વારા વાય સિરીઝ સ્માર્ટફોન માટે સુહાના ખાનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તો દર વર્ષે 23 એપ્રિલના રોજ ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે આને આંતરરાષ્ટ્રીય પુસ્તક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ છે તે યુનેસ્કો દ્વારા વાંચન, પ્રકાશન અને કોપીરાઇટને પ્રોત્સાહન આપવાનો વાર્ષિક કાર્યક્રમ છે. સૌ પ્રથમ વખત ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો કે 23 એપ્રિલ 1995ના રોજ અને સૌ પ્રથમ વખત ઉજવણી છે તે થઈ હતી. તાજેતરમાં ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિલેજ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો આ વિલેજ છે તે અમરાવતી ખાતે સ્થાપિત કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે હવે વાત કરીએ આપણે, તો આંધ્રપ્રદેશ સરકાર દ્વારા અમરાવતીમાં ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિલેજ સ્થાપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે તે ભરવામાં આવ્યું છે, અને તેના માટે રિયલ ટાઈમ ગવર્નન્સ સોસાયટી એટલે કે RTGSની દેખરેખ હેઠળ રાજ્ય સચિવાલય ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક છે તેનું પણ આયોજન થયું હતું. હવે અમરાવતી છે તે આંધ્રપ્રદેશ રાજ્યની રાજધાની છે. સૌથી મોટું શહેર આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ છે. હાલના રાજ્યપાલ છે સૈયદ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી છે N. ચંદ્રબાબુ નાયડુ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ છે તે ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ મેલેરિયા ડે એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ તે દર 25 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે વર્ષ 2007માં વિશ્વ આરોગ્ય સભા દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO દ્વારા WHO દ્વારા સભ્ય દેશો છે તેમના દ્વારા આ શરૂઆત છે તે કરવામાં આવી હતી, અને લોકોને આ રોગ વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી તેની શરૂઆત છે તે કરવામાં આવી હતી. અને આ વખતેની થીમ છે તે કઈ છે? તો રીઇન્વેસ્ટ, રીઇમેજિન અને રીઇગ્નાઇટ. આ છે તે આ વર્ષની થીમ છે, વર્ષ 2025ની. હવે બીજા અગત્યના દિવસોની વાત કરીએ તો 1 એપ્રિલે ઉત્કલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 2 એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવાય છે. 3 એપ્રિલે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી થાય છે. તો 4 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ ઉજવાય છે. 5 એપ્રિલના રોજ રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાય છે. 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ. તો 9 એપ્રિલના રોજ CRPF શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાય છે. 11 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ઉજવાય છે. 13 એપ્રિલના રોજ સિયાચિન દિવસ ઉજવાય છે. તો 14 એપ્રિલે ડૉક્ટર આંબેડકર જયંતિ છે તેની ઉજવણી કરવામાં આવે છે. 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ અને હિમાચલ પ્રદેશ રાજ્યની સ્થાપના દિવસ પણ ઉજવાય છે. 16 એપ્રિલના રોજ વિશ્વ અવાજ દિવસ ઉજવાય છે. તો 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી થાય છે. 18 એપ્રિલના રોજ વિશ્વ વિરાસત દિવસ અને 19 એપ્રિલે વિશ્વ યકૃત અથવા તો વિશ્વ લીવર દિવસ ઉજવાય છે. 21 એપ્રિલના રોજ સિવિલ સેવા દિવસ અને વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસની ઉજવણી થાય છે. તો 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ ઉજવાય છે. 23 એપ્રિલે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ અને 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં દક્ષિણ ભારતની પ્રથમ
EMU ટ્રેન ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આ ટ્રેન છે તે ચેન્નઈ ખાતે શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે આપણે જોઈએ તો દક્ષિણ રેલવે દ્વારા એસી લોકલ ટ્રેન છે પ્રથમ વખત ACEMU એ રજૂ કરવામાં આવી છે અને આ ટ્રેન છે તે ચેન્નઈ બીચથી લઈ અને ચેંગલપટ્ટુ અને તાંબરમ વચ્ચે દોડશે. હવે ચેન્નઈ છે તે તમિલનાડુ રાજ્યની રાજધાની છે અને સૌથી મોટું શહેર પણ છે. તો તમિલનાડુના રાજ્યપાલ છે RN રવિ અને મુખ્યમંત્રી છે NK સ્ટાલિન. તાજેતરમાં વિઝડન ક્રિકેટર્સ અલ્મેનાકની નવીનતમ આવૃત્તિમાં વિશ્વના અગ્રણી ક્રિકેટરનો તાજ કોને મળ્યો છે? તો હાલમાં જ આ જે તાજ છે તે સ્મૃતિ મંધાના અને જસપ્રીત બુમરાહ બંનેને આપવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે જસપ્રીત બુમરાહ અને આ છે સ્મૃતિ મંધાના અને તેઓને વિઝડન ક્રિકેટર્સના અલ્માનેકના નવીનતમ સંસ્કરણમાં ભારતના જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાનાને વિશ્વના અગ્રણી ક્રિકેટરનો તાજ છે તે પહેરવામાં આવ્યો છે અને ક્રિકેટના બાઇબલ તરીકે ઓળખાતું આજે અલ્માનેક છે તે 1864થી દર વર્ષે પ્રકાશિત થાય. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં F1 સાઉદી અરેબિયા ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી છે? તો હાલમાં જ આ જે ગ્રાન્ડ પ્રિક્સ છે તે ઓસ્કાર પિયાસ્ટ્રી દ્વારા જીતવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ઓસ્કાર પિયાસ્ટ્રી જેઓ ઓસ્ટ્રેલિયન છે અને તેઓએ હાલમાં જેદા કોર્નિશ સર્કિટ ખાતે આ જે ગ્રાન્ડ પ્રિક્સ છે તે યોજવામાં આવી હતી, F1 સાઉદી અરેબિયા ગ્રાન્ડ પ્રિક્સ, અને તેમાં તેઓએ વિજય મેળવ્યો છે અને આ સિઝનની આ તેની ત્રીજી જીત હતી અને તેઓએ જે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે મેક્સ વર્સ્ટપન તેઓને હરાવી અને આમાં વિજેતા બન્યા છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા દેશે બિન પરમાણુ હાઇડ્રોજન બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો હાલમાં જ ચીન દ્વારા આ પરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી છે તે આવશે. તેના વિશે વાત કરીએ તો ચીન દ્વારા બિન પરમાણુ હાઇડ્રોજન બોમ્બ છે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને હાઇડ્રોજન બોમ્બને આપણે થર્મોન્યુક્લિયર બોમ્બ તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારત સરકારે સ્ટીલની આયાત પર ટેરિફ છે તે કેટલા ટકા લગાવી છે? તો હાલમાં જ આની ટેરિફ છે તે 12% લગાવવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણે જવાબ આવશે. તેના વિશે હવે જોઈએ આપણે તો ઘરેલું સ્ટીલ ઉદ્યોગને સુરક્ષા આપવા માટે અને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા પસંદ કરેલા સ્ટીલ આયાત પર 12% ટેરિફ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને આ નિર્ણય છે તે 21 એપ્રિલ 2025થી અમલમાં આવ્યો છે. ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોમાંથી નીચા કોસ્ટ સ્ટીલની આયાતમાં ઝડપી વધારો અટકાવવાનો હેતુ છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના ચેરમેન પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે? તો હાલમાં જ કેમ્પબેલ વિલ્સન દ્વારા રાજીનામું છે તે આપવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ છે તે આવશે. તેના વિશે જોઈએ તો એર ઇન્ડિયાના વર્તમાન CEO અને જૂન 2022થી કાર્યરત હતા કેમ્પબેલ વિલ્સન અને તેઓના દ્વારા હાલમાં જ તેમના ચેરમેન પદ ઉપરથી રાજીનામું છે તે આપવાની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં સુઝુકી એરોબિક્સ જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાશે? તો આ જે વર્લ્ડ કપ છે તે જાપાનના ટોક્યોમાં યોજાશે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સુઝુકી એરોબિક્સ જિમ્નેસ્ટિક વર્લ્ડ કપ 2025 અને તેનું આયોજન છે તે જાપાનના ટોક્યોમાં થયું હતું અને 25થી લઈ અને 27 એપ્રિલ સુધી આ જે છે તે યોજાયો હતો, જેમાં ભારતમાંથી 6 સભ્યોની એરોબિક જિમ્નેસ્ટિક ટીમ છે તેઓએ ભાગ લીધો હતો અને તે આ કાર્યક્રમનું આયોજન છે તે FIG એટલે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી જિમ્નેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરોબિક્સ ફેડરેશન જાપાન દ્વારા તેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કયા રાજ્યમાં યુદ્ધ સ્મારક સંકુલમાં ખોંગજોમ દિવસની ઉજવણી કરવામાં આવશે? તો આ જે ઉજવણી છે તે મણિપુર રાજ્યમાં કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર બી છે તે આવશે. હવે તેના વિશે જોઈએ તો મણિપુર રાજ્યમાં 23 એપ્રિલ 2025ના રોજ ખોંગજોમ દિવસ છે તે ઉજવવામાં આવ્યો. પહેલાં તો શું છે આ દિવસ? તો 1891ના એગ્લો મણિપુરી યુદ્ધના ખોંગજોમ યુદ્ધની યાદમાં આ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે, જેમાં મણિપુરી લડવૈયાઓએ બ્રિટિશ દળોની સામે બહાદુરીથી લડ્યા હતા. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ એટલે કે CABAની 38મી બેઠક ક્યાં યોજાઈ હતી? તો હાલમાં જ તેની 38મી બેઠક છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. હવે
તેની જે આ જે બેઠક છે તે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે તેની 38મી બેઠક હતી. ક્યાં યોજાઈ હતી? તો કે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે. અને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્ર છે વિકાસ ભી વિરાસત ભી, તેને પુનરાવર્તિત કર્યું છે. અને તેનું આયોજન એટલે કે ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા ASI ખાતે કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડની 38મી બેઠકનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કોકરાઝાર આસામમાં પ્રતિષ્ઠિત ગુરુદેવ કાલીચરણ બ્રહ્મા એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આ એવોર્ડ છે તે ડૉક્ટર અચ્યુત સામંત છે તેને એનાયત કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, આ છે ડૉક્ટર અચ્યુત સામંત અને તેઓને આસામના કોકરાઝારમાં પ્રતિષ્ઠિત ગુરુદેવ કાલીચરણ બ્રહ્માયા પુરસ્કાર 2025 છે તે એનાયત કરવામાં આવ્યો છે. અને શા માટે? તો કે આ સન્માન છે તે મહાન સમાજ સુધારક અને બોડો સમુદાયના આધ્યાત્મિક નેતા ગુરુદેવ કાલીચરણ બ્રહ્માની 166મી જન્મ જયંતિ નિમિત્તે એનાયત છે તે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં IMF દ્વારા નાણાકીય વર્ષ 2026 માટે ભારતના વિકાસ દરમાં કેટલા ટકાનો અંદાજ છે તે મૂકવામાં આવ્યો છે? તો હાલમાં જ આ જે અંદાજ છે તે 6.2% મૂકવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર D છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને અંગ્રેજીમાં તેને કહેવામાં આવે તો ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, અને તેઓએ વધતા વેપાર તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને ટાંકી અને વર્ષ 2025-26માં ભારતીય અર્થતંત્ર માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ છે તે 6.2%નો લગાવવામાં આવ્યો છે. હવે IMF, તો IMFનું ફૂલ ફોર્મ આપણે જોઈ લીધું. અહીંયા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા, અને તેની રચના ક્યારે કરવામાં આવી હતી? તો તેની રચના છે તે 1 જુલાઈ 1944માં તેની રચના છે તે થઈ હતી. અને મુખ્ય મથક છે તે વોશિંગ્ટન DC US ખાતે આવેલું છે. તાજેતરમાં દુર્લભ સિક્કાઓના 2 દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આનું જે ઉદ્ઘાટન છે તે જમ્મુ ખાતે થયું છે. માટે ઓપ્શન નંબર C આવશે. એના વિશે હવે જોઈએ તો જમ્મુના જે કલા કેન્દ્ર છે ત્યાં 2 દિવસના દુર્લભ સિક્કા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ ઉદ્ઘાટનમાં આ પ્રદર્શનમાં 1000 દુર્લભ સિક્કાઓ છે તે દર્શાવવામાં આવ્યા છે. અને આ તમામ સિક્કાઓ છે તે પ્રાચીન સિક્કાઓ છે, અને પ્રાચીન ચલણમાં જેટલા પણ સિક્કાઓ છે તે દર્શાવવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં યકૃતના રોગો માટે હેલ્ડ પહેલ કોણે શરૂ કરી છે? યકૃત એટલે કે લીવરના રોગો માટે. તો આ જે પહેલ છે તે આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર A આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, અમિત શાહે વિશ્વ લીવર દિવસ અથવા તો યકૃત દિવસે લીવરનો સામનો કરવા માટે રાષ્ટ્રવ્યાપી પહેલ હેલ્ડ છે તેની શરૂઆત કરી છે. હવે હેલ્ડ તેનું ફૂલ ફોર્મ શું છે? તો અહીંયા ફૂલ ફોર્મ આપેલું છે હેલ્ધી લીવર એજ્યુકેશન એન્ડ આલ્કોહોલ એસોસિએટેડ લીવર ડિસીઝ પ્રિવેન્શન. આ છે તેનું ફૂલ ફોર્મ છે. અને તેનો ઉદ્દેશ શું હતો? તો કે જાહેર શિક્ષણ, વહેલા નિદાન અને સારવાર દ્વારા યકૃતના રોગનો સામનો કરવો. તાજેતરમાં ગોલ્ડ હાઉસ ગાલા 2025માં કોને સન્માનિત કરવામાં આવશે? તો પ્રિયંકા ચોપરા જોનાસ, તેઓને સન્માનિત કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર B આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતીય ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનાસ, અને તેઓને હોલિવૂડ અને બોલિવૂડમાં તેમના કામ માટે ગોલ્ડ હાઉસ ગાલા 2025માં પ્રથમ ગ્લોબલ વેનગાર્ડ સન્માન છે તે પ્રાપ્ત થશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા રેન્કિંગ 2025માં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો તેમાં IISc બેંગ્લોર છે તે ટોચ ઉપર રહી છે. માટે ઓપ્શન નંબર B છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ભારતમાંથી IISc એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર છે તેઓએ દેશમાં સર્વોચ્ચ સ્થાન છે ત્યાં પ્રાપ્ત કર્યું છે. અને એશિયાની વાત કરીએ, એશિયા ખંડમાં, તો તેમાં 38મું સ્થાન છે તે પ્રાપ્ત કર્યું છે. ગઈ વર્ષ તેનું સ્થાન છે તે 32મું હતું. આ વખતે 6 ક્રમાંક છે તે નીચે આવ્યું છે. અને 23 એપ્રિલના રોજ ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટીએ આ જે રેન્કિંગ છે તેની જાહેરાત કરી છે. આ રેન્કિંગમાં કુલ 35 દેશોનો સમાવેશ કરેલો છે, અને 35 દેશોમાંથી 853 યુનિવર્સિટી છે તેનો સમાવેશ કર્યો છે. તાજેતરમાં એશિયન યોગાસન ચેમ્પિયનશિપ કોણ યોજશે? તો આ ચેમ્પિયનશિપ છે તે ભારત દ્વારા યોજશે. માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે વાત કરીએ
તો સેકન્ડ એશિયન યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપ છે આ, અને તેનું આયોજન છે તે ક્યાં થશે તો કે આ બીજી આવૃત્તિ છે તે 25થી લઈને 27 એપ્રિલ દરમિયાન દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તેનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. અને આ સ્પર્ધા છે તે રમતગમત મંત્રાલય અને ભારતીય રમતગમત સત્તામંડળના સહયોગથી આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રીય શૂન્ય ઓરી રૂબેલા નાબૂદી અભિયાન કોણે શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે અભિયાન છે તે જગત પ્રકાશ નડ્ડા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે જગત પ્રકાશ નડ્ડા, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને તેઓએ વિશ્વ રસીકરણ સપ્તાહ જે દર 24થી લઈને 30 એપ્રિલના રોજ ઉજવાય છે, તેમના પ્રથમ દિવસે રાષ્ટ્રીય શૂન્ય ઓરી રૂબેલા નાબૂદી અભિયાન છે તેની શરૂઆત છે તે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો છે. અને 100% રસીકરણ કવરેજ પ્રાપ્ત કરવા માટે તેની શરૂઆત કરવામાં આવી છે. અને ભારત સરકાર દ્વારા વર્ષ 2026 સુધીમાં ઓરી અને રૂબેલાને નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે તે પણ નક્કી કરાયો છે. તાજેતરમાં કયા રાજ્યના રાજ્યપાલે યશરાજ ભારતીય સન્માન પુરસ્કારો રજૂ કર્યા છે? તો આ પુરસ્કારો છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન, તેઓના દ્વારા આજે યશરાજ ભારતીય સન્માન પુરસ્કાર છે, એટલે કે આરોગ્ય સંભાળ, ટકાઉ વિકાસ અને સુશાસનમાં યોગદાન આપવા બદલ 3 પાયાના સેવા સંગઠનોને ત્રીજો યશરાજ ભારતી પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગરિયા અને બોરોન ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આ ઉદ્ઘાટન છે તે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. હવે ત્રિપુરાના મુખ્યમંત્રી છે માણિક શાહ, અને તેઓના દ્વારા સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે ગરિયા અને બોરોન ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. અને આ તહેવાર છે તે ગરિયા પૂજાની ઉજવણી કરે છે, જે ત્રિપુરી અને રિયાંગ સમુદાયો માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. તાજેતરમાં ભારતે કયા દેશને $2 મિલિયન તબીબી સહાય મોકલી છે? તો હાલમાં જ આપણો પાડોશી દેશ નેપાળને આ સહાય છે તે મોકલવામાં આવી છે. હવે વાત કરીએ તેના વિશે, તો ભારત સરકારે નેપાળને $2 મિલિયન એટલે કે તબીબી સહાય છે તે મોકલવામાં આવી છે. અને આ તબીબી સહાયમાં થેલેસેમિયા અને સિકલ સેલ રોગના દર્દીઓની સારવાર માટે રસીઓ અને દવાઓનો સમાવેશ છે તે પણ થાય છે. અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આવી રીતે તબીબી સહાય છે તે મોકલવામાં આવી છે. તાજેતરમાં મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આનું ઉદ્ઘાટન છે તે સર્બાનંદ સોનોવાલ દ્વારા કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો ભારતના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલ મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ એટલે કે MICATનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી છે સર્બાનંદ સોનોવાલ, તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. અને આશરે 556 કરોડના ખર્ચે બનેલ છે. અને આ એક અત્યાધુનિક ટર્મિનલ છે જે દર વર્ષે 10 લાખ મુસાફરો અને એક સાથે 5 ક્રૂઝ જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા છે તે ધરાવે છે. તાજેતરમાં ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં સિમરનપ્રીત કૌરે કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે સિમરન કૌર, અને તેઓના દ્વારા ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન એટલે કે ISSFનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન, અને આ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ છે તે તેઓના દ્વારા જીતવામાં આવ્યો છે. અને 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં આ તેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ હતો. અને ગોલ્ડ મેડલ છે તે સુન યુજી દ્વારા જીતવામાં આવ્યો છે, જ્યારે બ્રોન્ઝ મેડલ છે તે ચીનના યાયો પિયાન સુને દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કોને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2025 આપવામાં આવશે? તો આ એવોર્ડ છે તે કુમાર મંગલમ બિરલાને આપવામાં આવશે, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે 57 વર્ષીય ઉદ્યોગપતિ, પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા અને આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન. તો તેઓને આ જે પુરસ્કાર છે કુમાર મંગલમ બિરલાને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2025 છે તે એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં બોઈંગના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર એટલે કે MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સ્ટેસી સાયર છે તેઓની નિમણૂક કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે સ્ટેસી સાયર, અને ગ્લોબલ એરોસ્પેસ અને ડિફેન્સ જાયન્ટ બોઈંગે સ્ટેસી સાયર છે તેઓને બોઈંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર
BIETCના નવા વાઇસ પ્રેસિડેન્ટ અને MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને સાથે સાથે ચીફ એન્જિનિયરની ભૂમિકા છે તે પણ તેઓ ભજવશે. તાજેતરમાં ભારતે કયા પાડોશી દેશોને 4.8 ટન રસીનું દાન કર્યું છે? તો તે ભારત દ્વારા હાલમાં જ અફઘાનિસ્તાનને આ દાન છે તે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. ભારત દ્વારા કઈ કઈ રસીઓનું દાન કરવામાં આવ્યું છે? તો કે હડકવા, ટીટાનસ, હેપેટાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝા છે તેઓની આ રસીઓ છે તે આપવામાં આવી છે અને જે અંદાજે 4.8 ટન હતી. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું, એટલે કે આવતા એપિસોડમાં પૂછ્યું હતું આપણે કે તાજેતરમાં ભારતમાં 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, દિનેશ માહેશ્વરી. તો ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે દિનેશ માહેશ્વરી છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. હવે ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં યુનેસ્કો દ્વારા ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક તરીકે કેટલા નવા વૈશ્વિક જીઓ પાર્કને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ 11, 14, 16 અને 17. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે અહીં આપેલી છે. ચેનલમાં નવા હો તો અહીંથી ચેનલના સબસ્ક્રાઈબ છે તે પણ તમે કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.